જય માતાજી મિત્રો, સ્વાગત છે અમારા નવા દેશી બ્લોગમાં। તો મિત્રો આજના બ્લોગમાં આપણે આ મંદિર ઉપર થોડુંક રિસર્ચ કરીએ, તમને બતાવીએ મિત્રો આ મંદિર શાનું છે અને કેવું મંદિર છે। આ મંદિર અમદાવાદમાં મિત્રો બહુ ફેમસ મંદિર છે। આ મંદિર સ્વામિનારાયણનું મંદિર છે। બ્લોગમાં જોડાયા રહેજો, આપણે અંદર જઈને થોડા કટ લઈએ, તમને બતાવું હું મંદિર, બરાબર? બ્લોગમાં જોડાયા રહેજો આ મંદિર માટે। તો અહીંથી શરૂઆત થાય મંદિરની, બ્લોગમાં જોડાયા રહેજો, આપણે અંદર જઈએ હવે। તો મિત્રો મંદિરની અંદર જઈને હું કોઈ બે શબ્દ કોઈ બોલીશ નહીં, ચમકો આ એકદમ આમ સાયલેન્ટ મંદિર છે, બરાબર? અંદર આમ લગીરે કાટલો ટોકણી પડે ને તો અવાજ આવે એવું હોય, એટલે હું કોઈ બોલીશ નહીં, બરાબર? ખાલી એમની તમે કટ એન્જોય કરજો, બ્લોગમાં જોડાયા રહેજો મિત્રો। તો મિત્રો મંદિરમાં એન્ટર થતાં જ પહેલાં આવી છે આપણા હનુમાન દાદા, તમે જોઈએ કહો તો એમના બાજુથી ગણપતિ દાદાના દર્શન કરી લો। હવે હું અંદર જો મિત્રો કોઈ બે શબ્દ બોલીશ નહીં। તો મિત્રો આપણે મંદિરની બહાર આવી ગયા છીએ ને હવે હું મારે ચેકઅપ કહીએ તો બરાબર મિત્રો આ 5 ગેટથી 4 ગેટથી બરાબર, એટલે હું બહાર આવી ગયો છું અને આજ આ મંદિરમાં કોઈક ફંક્શન હોય, ભજન હોય, ગમે તે હોય, જો બધું શણગારેલું હોય બરાબર। પેલી બાજુ કોઈક ભજન માટેનું આયોજન કર્યું હોય અને આખું અને કુરેમોરની પરિક્રમા કરવી હોય ને તો દિવસનો ટાઈમ જોવો, પણ મારા દિવસમાં અમે ઘરે નહોતા, થોડાક બહાર ગયા હતા માર્કેટમાં, એટલે દિવસ એવા કે ના આવીએ ક્યાં, પણ આમાં આખી પરિક્રમા કરવી હોય ને તો આખો દાડો જોવાનો, બ્લોગ બહુ મોટો બને એના માટે। તો મિત્રો આજના બ્લોગમાં તમને હું ટૂંકમાં જ થોડુંક બતાવી દઉં મંદિર, બરાબર? પરિક્રમા કરીએ પણ અંધારું થઈ ગયું હવે, એટલે જોઈએ મેળાવત કરીએ અને ટૂંકમાં બતાવી દઉં, પછી કોકદાર બતાડશું બીજા એકાદા બ્લોગમાં, બરાબર મિત્રો? બ્લોગમાં જોડાયા રહ્યો તમે। આપણે હવે લગીર એકાદી જગ્યાએ શાંત ગોતી લઈએ, બરાબર? એકન બહેન તમને બે શબ્દ કહું આ મંદિર વિશે। તો મિત્રો આર્યુ મંદિર અમદાવાદની અંદર આવેલું છે, બરાબર? અને આ મંદિર છે સ્વામિનારાયણનું। મિત્રો આ મંદિર ખૂબ જ આમ અંદર જો ને તો એકદમ આમ ખૂબ જ શાંત મંદિર છે અને આમાં બધું જે પેલા મેં તમને બ્લોગમાં બતાડ્યું એ બધું જોયા લાયક, આમ એકદમ રિયલ વસ્તુ હોય ને એવું જ બનાવ્યું પેલા નહીં, અને જોરદાર મંદિર છે મિત્રો। કોકદાર અમદાવાદ આવો તો આ મંદિર જોવા આવજો। તો મિત્રો આજ માટે આટલો રાખીએ, બરાબર? આપણો બ્લોગ આટલો એન્ડ કરીએ, મળીએ આપણા નવા દેશી મિની બ્લોગમાં। જય માતાજી।